નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો સુરત જિલ્લાના કામરેજમાં મિત્રતાના પવિત્ર સંબંધને લજવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરબ ગામની સીમમાં થયેલી સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે જે ખુલાસો કર્યો છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. સુરેશની હત્યા બીજા કોઈએ નહીં પણ તેની સાથે જ ઉઠવા બેસવા અને જમવા જનારા તેના જીગરી મિત્રએ જ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જે વિગતો ખુલી છે તે મુજબ મૃતક સુરેશકુમાર અને આરોપી અશોક શિવબરન કેવટ પાડોશી એકમોમાં કામ કરતા હોવાથી ગાઢ મિત્રો હતા. ગત તારીખ 8/3/2026ની રાત્રે બંને મિત્રોએ સાથે હોટલમાં જમવા ગયા હતા. જમીને પરત ફરતી વખતે સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવી ગયેલા અશોક શિવબરન કેવટે મિત્રતા ભૂલીને બાજુમાં પડેલો ભારે પથ્થર સુરેશના માથામાં ઝીકી દીધો હતો. ગંભીર ઇજાના કારણે સુરેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ખુલ્લા ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં સુરેશની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બાતમી મેળવી હતી કે હત્યારો અશોક શિવબરન કેવટ ડાયમંડનગર તરફ ભાગવાની પેરવીમાં છે. ત્યારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તારીખ 8/3/2026ના રોજ સવારે 8 વાગ્યાના સુમારે કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ખુલ્લા ખેતરમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવે. જે લાશ મળી આવે તપાસ કરતા એનું કોઈએ બોથડ પદાર્થ યાની કે પથ્થર મારીને ખૂન કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ, જેથી સ્થળ ઉપર તાત્કાલિક કામરેજ પીઆઈ, કામરેજ પોલીસ, એલસીબીના અધિકારી કર્મચારીઓ અને એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલ અને ત્યારબાદ આ અજાણ્યો ઈસમ કોણ છે તે બાબતે તપાસ કરવા માટે તમામ ટીમોને સૂચના કરતા તાત્કાલિક આજુબાજુને તપાસ કરતા મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ હરિશંકર મિશ્રા, જે ત્યાં ઓમ ઇન્ડસ્ટ્રીમાં જ નોકરી કરતા હતા એક ખાતામાં અને મૂળ વતની રાયબરેલી જિલ્લાના યુપીના છે, તેઓને કોઈએ અજાણ્યા ઈસમે માથામાં પથ્થર મારી મૃત્યુ નિપજાવેલ. જે ખૂનનો ગુનો અનડિટેક હોય, જે ડિટેક્ટ કરવા સારું સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ એલસીબીની ટીમને અને કામરેજ ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી અને કામરેજ ટીમ કામગીરીમાં હતા. દરમિયાન એલસીબી ટીમની અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા રહે. દરમિયાન એલસીબીની ટીમને અંગત બાતમીદારો મારફતે હકીકત મળેલ કે આ મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ મિશ્રાને તેમના જ એક મિત્ર છે જે અશોક કુમાર શિવબરન કેવટે આ ખૂન કરેલ છે તેવી હકીકત મળતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં અશોક કુમાર શિવબરન કેવટને પીપોદરા ખાતેથી ઝડપી પાડેલા અને ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એવું માલુમ પડેલ કે આ બંને મરણ જનાર અને આરોપી બંને એ દિવસે રાત્રે આ જગ્યાએ જે જગ્યાએ લાશ મળી આવેલ હતી એ જગ્યાએ બેઠા હતા અને બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા બંને મિત્રો હતા અને કોઈ બાબતે માથાકૂટ થતા પેલા શિવબરને આને માટીનું ઢેફું મારતા અને ગુસ્સો આવી ગયેલો અને બાજુમાં પથ્થરો પડ્યો તો એને 2-3 વાર મારી અને મરણ તોલ માર મારેલો હોય, જેથી ત્યાં ઢળી પડેલો અને ખૂન નીકળેલું, જેથી આ ત્યાંથી નીકળી ગયેલો. એ દિવસે રાત્રે કોઈ ખેતરોમાં સૂઈ ગયેલો અને ત્યારબાદ એ ડાયમંડનગર થઈને પીપોદરા જતો રહેલો. ત્યાંથી પોલીસે એને પકડી પાડેલ છે. આ અશોક કુમાર શિવબરન કેવટ એ જ ઓમ ઇન્ડસ્ટ્રીમાં એની સાથે જ નોકરી કરતો હતો, એનો મિત્ર હતો અને મૂળ એ પણ રાયપુર જિલ્લો ફતેપુર યુપીનો વતની છે. આને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડેલ છે અને ખૂનનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે. આરોપીને અત્યારે કાયદેસરની કાર્યવાહી કામરેજ પોસ્ટે સુપરત કરેલ છે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે સર્ચ કરતા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. સુરતમાં કોમર્શિયલ ગેસ